રાધનપુરમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાવ, તંત્ર સતર્ક, સંકલિત પ્રયાસોથી પાણી નિકાલની કામગીરી શરૂ. પાટણ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદની અસર શહેરના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને નીચાણવાળી સોસાયટીઓમાં ગંભીર રૂપે જોવા મળી રહી છે. સોસાયટીઓમાં પાણી ભરાવ વધતા રહેવાસીઓ દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લેવા માટે તંત્રના અનેક વિભાગોએ મળી સંકલિત કામગીરી હાથ ધરી. હાઈવે ઓથોરિટી વિભાગ, રાધનપુર તાલુકા મામલતદાર શ્રી ચાવડા સાહેબ, નાયબ મામલતદાર શ્રી ગઢવી સાહેબ, નગરસેવક જયાબેન ઠાકોર, નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રકાશપુરી, ઓએસ અધિકારી હિતેશભાઈ ચૌધરી તેમજ સરદારપુરા ગામના સરપંચ શ્રી બાબુભાઈ મકવાણા અને તલાટી શ્રી મનુભાઈ ઠાકોર સૌએ સાથે મળી સ્થળ પર મુલાકાત લઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. રહેવાસીઓની વ્યથા સાંભળી અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવાની દિશામાં પાણીની જાવક માટે શક્ય માર્ગો શોધ્યા. પમ્પિંગ મશીનો દ્વારા પાણી નિકાલ શરૂ કરવાનો પ્રયાસ તેમજ ડ્રેનેજ લાઈનો સાફ કરવા જેવા પગલાં લેવામાં આવ્યા. ખાસ વાત એ રહી કે રવિવારનો રજાનો દિવસ હોવા છતાં તમામ અધિકારીઓ તથા પ્રતિનિધિઓ તાત્કાલિક હાજર રહી પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ બન્યા. અધિકારીઓના સક્રિય અભિગમના કારણે સોસાયટીઓના લોકોમાં આશા જગાઈ છે કે ટૂંક જ સમયમાં પાણી ભરાવની સમસ્યા પરથી રાહત મળશે. સ્થાનિક સોસાયટીઓના રહીશો દ્વારા તંત્રની આ કામગીરીને બિરદાવવામાં આવી. રહેવાસીઓએ જણાવ્યું કે સમયસર મળેલો આ સહકાર અમારા માટે રાહતરૂપ છે. તંત્રના તમામ અધિકારીઓ અને પ્રતિનિધિઓ એકજૂટ થઈ જે સેવા આપી છે તે બદલ અમે સૌ હૃદયપૂર્વક આભારી છીએ. સત્તાવાળાઓના સંકલિત પ્રયાસો અને સતત દેખરેખના કારણે હવે ધીમે ધીમે પાણીની જાવક શરૂ થઈ રહી છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ ન વરસે તો હાલની સ્થિતિ પર કાબૂ મેળવી શકાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર.